હેલો ગાઈસ, કેમ છો? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો, આ વ્લોગ મસ્ત બનવા જઈ રહ્યો છે. તો તમે નાના છોકરાના કટિંગ તો તમે જોઈ શકો છો મિત્રો, સુંદર મજાનું કટિંગ જવા 25 ઇંચનું લંબાઈ કરવાની છે. 25 ઇંચ આપણે વાળવાનું. સાથે મિત્રો, કેમ છો બધા? મજામાં? હું તમને કુર્તાનું, નાના છોકરાનું કુર્તાનું કટિંગ શીખવાડું છું. પહેલા આપણે કપડું લેવાનું, 2 વડું છે અને 4 વડું કરવાનું. આ રીતના 4 વડું કરી પછી હું અસ્તર જોડે જ મૂકી દઉં છું. અસ્તર વાળું કરવાનું. અસ્તર આપણે લેન્થ કરતાં થોડુંક ઓછું રાખવાનું છે. લેન્થને સીધી કરી નાખવાની. પછી 3 ઇંચના 2 ઇંચનું ગળું, 2.5 ઇંચનું ગળું છોડવાનું છે. 3 ઇંચનું શોલ્ડર છોડવાનું છે. અહીંયાથી 1/2 ઇંચ ક્રોસ શોલ્ડર કરવાનું. પછી એનું બાર ફિટિંગનું માપ લીધું હોય તેમાં જોઈ લેવાનું. 4 ઇંચનો ગેપ આપવાનો આ રીતે. પછી એમાં આકાર આપી દેવાનો. પછી નાના છોકરાનું ફિટિંગ લગભગ તો સેમ જ હોય આખું. એટલે આપણે 7 ઇંચનું કરવાનું છે અને સ્કાર્ફ ગાળો 11નો કરવાનો છે. આ રીતે આમાં આકાર આપી દેવાનો છે અને સાળ સીધી જ કરવાની છે. આને કટિંગ કરશું. કપડું થોડું જાડું છે ને એટલે કટિંગ કરવામાં કેવડાવે વર્કવાળું. કુર્તાનું કટિંગ થઈ ગયું. પાછળ કોલર હોય એમાં થોડોક રાઉન્ડ શેપ આપી કાપી નાખવાનું છે. સરસ. નાના છોકરાનું હોય ને એનું 2.5 ઇંચ ગળું રાખવાનું. પછી આમાં શું કરવાનું? અસ્તર અલગ અલગ કરવાનું. પાછળનો ભાગ ગળું કરવાનું છે. કોલર કરવાની છે એટલે 3 ઇંચનું રાખવાનું છે. અહીંયા બટન કરવાનું છે એટલે 7 ઇંચ અહીંયા કટિંગ કરવાનું. ભલે આ રીતે. હા, સ્લીવને આપણે અસ્તરવાળી જ કરવાની. 4 વડું કરવાનું કપડું. થોડી લેન્થ કરવાની. વાળવા માટે 2 ઇંચ છોડી દેવાનું. 1/2 ઇંચ ઉપર છોડવાનું. સુંદર મજાનું કાપડ છે. સેમ ચોક છે ને એટલે દેખાતો નથી. હમણાં કટિંગ થઈ જાય ને એટલે સરખું દેખાય. મેશિનનો ચોક. સ્લીવ થઈ ગઈ. હવે એમાં અસ્તર કરવાની છે. ચીપકાવી દઉં. ગમ છે ને ચીપકાઈ દેવાનું. ચીપકાઈ દઉં એટલે ઈઝી સીવવામાં. જોઈન્ટ કરવામાં સારું પડે. ખોલાનો આવે. ચીપકાઈ દેવાનું.
ગમ બહુ જાજુ નહીં નાખવાનું, માપે. ઓછું નહીં નાખવાનું, મીડિયમ. બીજું પપ્પા બગડે. મીડિયમ રાખવાનું. અને ચીપકાઈ દીધું એટલે હવે આપણે સારી મશીને ના હવે સીધું સીવવા જ મળવાનું. ટાઈમ બસે આજનો ચીપકાવાઈ ગયું પાછળ આપણે ચીપકાઈ દઈએ. આપણે કોલરનું કટિંગ કરવાનું છે. કોલરનું કપડું છે એ મૂકી દઉં. જ્યારે શોલ્ડર જોડી દઈએ ને ત્યારે કોલરનું કટિંગ કરવાનું. એટલે માપ સરખું થાય. આપણે કુર્તાનું કટિંગ પૂરું થઈ ગયું છે. કુર્તાનું કટિંગ પૂરું. હા, વધારાનું કપડું એક્સ્ટ્રા મૂકી દઈએ સાથે. જરૂર પડે તો વાપરવાથી. આ કટિંગ થઈ ગયું છે. કેવું લાગ્યું? કુર્તાનું કટિંગ થઈ ગયું છે. હવે હું જ્યારે સિલાઈ કરીશ ત્યારે તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે કુર્તાની સિલાઈ કામ જોવાનું છે. કટિંગ થઈ ગયું. ચાલો મિત્રો, સવારે આપણે કુર્તું કટિંગ કર્યું હતું. હવે આપણે એને સિલાઈ કરીશું. અને પહેલાં હું સ્લીવ ઓટી લઈશ. મોટી પટ્ટી મૂકવાની છે. બે સરખી જ રાખવાની, નાની મોટી. ટાઈટ રહે, નરમ નથી અને કેનવાસ ખરાબ છે. સાઈડનું વાળી દેવાનું છે આપણે.
છે આ રીતે જોઈ લેવાનું એટલે થઈ જઈશે થઈ જઈશ આમાં થોડું કટિંગ કરવું પડશે તો તમે મિત્રો જોઈ શકો છો આ છે સ્ટોક સિલાઈનો જો સ્ટેન્ડ પટ્ટી લગાવું છું સ્ટેન્ડ પટ્ટી લગાવું પટ્ટીને છે ને થોડીક ટાઈટ રાખવાની કપડું થોડુંક લૂઝ રાખવાનું સેજ ત્રાસી સિલાઈ આપવાની નોર્મલ આને પણ બંને બાજુના છેડા જોઈન્ટ કરી દેવાના બધું અંદર કપડું નાખી દેવાનું એટલે ફિનિશિંગ સરસ બેસી છે અને 4 સિલાઈ માંડવી હવે આપણે સ્લીવ ચડાવવાની છે સ્લીવ આગળનો ભાગ થોડો કટ કરવાનો આટલો સ્લીવ ચડાવવાની સ્કાર્ફ ને આ સિલાઈ ઓકે પછી જર્સી હોય તો પાછી સિલાઈ મારી દેવાની નાની મોટી હોય એવી રીતે સિલાઈ મારવાની ચાલો ડબલ સિલાઈ આપણે મારી દઈએ આ રીતનું હોય છે
આપણે છે ને હમ બોર્ડરે પેલા એક સિલાઈ મારી લેવાની. હમ કાપ કરવાના હોય ને ત્યાં સુધી સેજ ઉપર રાખીને હમ સિલાઈ ત્યાં સુધી જ મારવાની. હમ તો મિત્રો આ રીતનું હોય છે. એક સિલાઈ મરાઈ ગઈ બરાબર. હવે બરોબર. ફિટિંગનું માપ લેવાનું છે. યસ. એટલે 24 ઇંચનું ફિટિંગ આપવાનું. 6 ને 6 12 સેમ જ છે એ સિલાઈ. સ્ટાપ આપણે 11 10નો રાખવાનો. આ રીતે અહીંયા પણ 12 ઇંચ જ આપણે 13 ઇંચનું રાખી દેવાનું બરાબર. એટલે વચ્ચોવચ રાખીને પછી તે માપ લઈને જ કરવા, નકર એક સાઈડનું ત્રાહું થાય. આ રીતે કરવાનું. સ્લીવનું બી એમ જ માપ લેવાનું છે. તે 7 ઇંચ કરવાની છે, 3.5 ઇંચ થાય અને અહીંયા 4 ઇંચ કરવાની. ફિટિંગ કરી નાખી. બહાર કાઢી નાખવાની સિલાઈ. અંદર સિલાઈ નહીં લેવાની, સોય ઊંચી લઈ ને આ રીતના આમ ખુલ્લું રહેવું જોઈએ એ રીતે કાઢવાનું. અવાજ ફરી ગયો છે. સ્ટાપ મેળવી લેવાના. નાના મોટા નથી ને સેમ રાખવાના. નાના મોટા હોય આપણે બીજી સિલાઈ મારીને ત્યાં સરખા કરી દેવાના. સ્ટોપ. સીધું કરી નાખવાનું.
એટલે કે ખોલો ન આવે. નીચેની જોઈ લેવાનું પ્લેન. ફક્ત કરીને તમને બતાવી દઉં આખું કુર્તું પૂરું થઈ ગયું છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ઓકે થઈ ગયું. વાલા છોકરાનું છે હાથ અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો તમને કેવું લાગ્યું કુર્તું બનાવી નાખ્યું છે મેં આખું. તો તમને ગમ્યું હોય તો લાઈક આપજો, શેર કરજો અને અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. બેલ દબાવવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.